ગયા લેક્ચરની અંદર આપણે શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો એના વિશે ચર્ચા કરી. બીજી એક બે બાબત વિશે કહી દઉં કે આપણે ધીમું હાલીએ છીએ. સ્વાભાવિક છે, બધાની સ્પીડ હરખી ન હોય. ક્યારે કોઈ રોકેટ લોન્ચ થતું હોય તો એ તરત ધડામ દઈને ઉપર ઉડી જાય નહીં. માણસ પ્રગતિ કરે તો પ્રગતિ કરવાની અંદર એક જ ઝટકે છે પ્રગતિ થઈ જાય નહીં. ઘણા બધા એવા સવાલો છે અને ઘણા બધા એવા જવાબો છે કે જેના જવાબો આપણે જાણતા હોવા છતાં પણ ઘણી વખત આપણે અજાણ બનતા હોઈએ. એક સરસ મજાનું વિધાન છે કે પરિવર્તન જે પરિવર્તન લાવે એનામાં રસ દાખવવો, બાકી આકર્ષક તો મદારી પણ બધાને કરી જતો હોય. એટલે આપણી ખાસિયત એ છે કે તમે ક્લાસની અંદર કે અહીંયા જ્યારે તમે ભણો છો, અભ્યાસ કરો છો, તો એ અભ્યાસનો હેતુ માત્ર ને માત્ર એવો નથી કે ટૂંકા વિડીયો બનાવીને કોઈ પણ રીતે જે છે એ ઝડપથી પૂરું કરવું. આપણે એક એક પોઈન્ટ્સ પાછળ 10-15 મિનિટ 20 મિનિટનો સમય આપીએ છીએ. ભલે આપણે 3 પોઈન્ટ થાય પણ વ્યવસ્થિત તમને ગળે ઉતરી જાય એવો હેતુ છે અહીંયા રહેલો છે. તો હવે જાજી વાત ન કરતા ફરી વખત આગળ ચાલીએ. મારું નામ છે મકવાણા જયેશભાઈ. બીજું મિત્રો, ખાસ જે લોકોને તમે વિડીયો જોવો છો તો એને શેર પણ કરો, જેથી કરીને હું જાજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ તમે એને કહી શકો. તમને ગમે તો એને લાઈક પણ કરજો. અને હા, બીજી વસ્તુ, તમને જો એમ થાય કે અમારા આવા વિડીયો હજી આગળ જોઈએ છે તો કોમેન્ટ બોક્સમાં લખો કે હજી શેના વિડીયો છે એ બનાવવા જોઈએ વગેરે વગેરે. તો આપણે એવા પૂરતા પ્રયત્ન કરશું કે એની અંદર આપણે આગળ ચાલીએ. ચાલો, તો હવે આપણે આગળ ચાલશું. હવે આજે જે મુદ્દાની વાત કરવાની છે થોડુંક વ્યવસ્થિત શીખીએ. અંતર્ગત અને આપણી જે થંબનેલ છે એમાં પણ આપણે લખેલું છે કે શું તમે ઇતિહાસ જાણો છો. તો આપણે એનીથી આગળ ચાલીએ. તો આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે પુરાણો. હવે પુરાણો વિશે આપણે પહેલા ઘણી વખત વાત કરી હોય, ઘણી વખત આપણે ચર્ચા કરી ગયા હોય કે આ પુરાણ ને આ તે, પણ હકીકતમાં છે શું? એનું વૈદિક સંસ્કૃતિ દરમિયાન કે અનુવૈદિક સંસ્કૃતિ દરમિયાન એનું કેવું મહત્વ રહ્યું? આજે આધુનિક યુગ ચાલી રહ્યો છે, 21મી સદી છે, તો આની પાછળ આજે પણ આ વંચાય છે, આજે પણ આ કહેવાય છે, તો હકીકતમાં એનું સ્વરૂપ કેવું છે તો એ જોઈએ. તો સમજો, અહીંયા એક બે ત્રણ ઉદાહરણો, કારણ કે આપણે આગળ ભણી ગયા છીએ એટલે એનાથી થોડાક આગળના ઉદાહરણો લઈએ. તો સ્મૃતિ ગ્રંથો શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો અને મહાકાવ્યો પછીનું મહત્વનું ધાર્મિક ગ્રંથ પુરાણો છે. બરાબર? જો શ્રુતિ ગ્રંથો, મહાકાવ્યો પછીનું મહત્વનું ધાર્મિક ગ્રંથ કોણ છે? તો કે પુરાણો છે. હવે તમે વિચારજો કે આ જે પુરાણો જે છે બરાબર, તો પુરાણોની ખાસિયત એવી હતી કે ભાઈ એ સમયની અંદર જે સ્મૃતિ ગ્રંથો હતા, શ્રુતિ ગ્રંથો હતા, જે મહાકાવ્યો હતા, એ મૂળ એ સમયની સંસ્કૃત ભાષામાં લખાતા. બરોબર? હવે જો સંસ્કૃત ભાષામાં લખાતા એનો અર્થ એ થયો કે સંસ્કૃત ભાષા એ જન સામાન્યની ભાષા ન રહી. હવે જન સામાન્યની ભાષા ન રહી એનો મતલબ તો એમ થયો કે જાજા બધા લોકોને જ્યારે ઉપદેશ આપવો હોય, જાજા લોકોને કઈ શીખવવું હોય, તો એ શીખવવા માટે શું કરવું પડે? તો એક એના ઈલાજ રૂપે જે છે પુરાણોની શરૂઆત થઈ. તો અહીંયા ખાસ એક બાબત નોંધવી જોઈએ કે પુરાણો જે છે, પુરાણો કોઈ બૌદ્ધિક ચિંતન માટે કે
ઊંચા વિચાર ધરાવતા વ્યક્તિ માટે નહીં, પણ સામાન્ય લોકો માટે પુરાણોની રચના થઈ. તો આ ખાસ યાદ રાખો કે ખાલી એવું નથી કે બૌદ્ધિકો માટે જ રચાણા, નહીં. બૌદ્ધિકો માટે તો સ્મૃતિ ગ્રંથો મહાકાવ્યો હતા જ તે, એને તો ખબર જ હતી એના વિશે. પણ સામાન્ય લોકોને સમજાવવા માટે શેની જરૂર પડે ભાઈ? તો સામાન્ય લોકોને ધાર્મિક બાબતોનું જ્ઞાન આપવા માટે. ધ્યાનથી સાંભળજો, અહીંયા ધ્યાનથી એકદમ તરત યાદ રહી જાય. આ કઈ અઘરી વસ્તુ નથી. જો કે ભાઈ જે સામાન્ય લોકો હતા એ સામાન્ય લોકોને ધાર્મિક જ્ઞાન આપવું હોય, કઈ વસ્તુ કેવી હોય તો સામાન્યમાં સામાન્ય માણસને ગળે ઉતરી જાય એવી જે બૌદ્ધિકો દ્વારા, એટલે ગ્રંથોમાં મહાકાવ્યોમાં જે કથાઓ છે એ કથાઓને વાર્તા સ્વરૂપે લખાય એને શું કહેવાય? પુરાણો. સમજાણું તમને? સામાન્યમાં સામાન્ય માણસને ગળે ઉતરી જાય એવી કથા સ્વરૂપે જે કાંઈ કથા કે વાર્તાઓ લખાણી એની માટે શું શબ્દ વપરાય? પુરાણો. બરોબર. હવે મેં તમને કાલે પાછું એક શીખવાડ્યું હતું, જો એક લેક્ચર ની અંદર, કે એવું આવ્યું હતું, આપણે એની ચર્ચા પછી કરીએ. અહીંયા હજી એક પોઈન્ટ યાદ રાખી લો કે પુરાણો જે છે એ સામાન્ય માણસને સરળતાથી સમજાઈ જાય એ રીતે વાર્તાઓ કે કથાઓનો સંગ્રહ છે. સામાન્યમાં સામાન્ય માણસને સરળતાથી જો સમજાવવું હોય, જો અહીં સામાન્ય મેં લખ્યું પણ સામાન્યમાં સામાન્ય માણસને સરળતાથી સમજાવવા માટે પુરાણો છે ને અક્ષી ઈલાજ થાય. અહીં નાની નાની વાર્તા સ્વરૂપે જે છે બધી કથાઓ છે વ્યક્ત થયેલી છે. હવે બીજી બાબત જે મહત્વની છે, એક આ બાબત ખાસ યાદ રાખવાની છે કે પુરાણો એટલે શું આપણને ખબર પડી ગઈ. હવે બીજી એક બાબત યાદ રાખી લો કે આપણને જે છે પુરાણો છે તો પુરાણોની સંખ્યા કેટલી? તો પુરાણો જે છે કેટલા છે ભાઈ? 18. જો પાછો 18 નો આંકડો આવ્યો. બરોબર. તો પુરાણો જે છે એ 18 છે. જે કોઈ વિદ્વાનો માટે નથી લખાણા, સામાન્ય માણસો માટે જ લખાણા. તો 18 પુરાણો છે. બરોબર. તો જો હવે તો મેં કાલે કીધું તું શ્રીમદ ભગવદ ગીતા કેટલા અધ્યાય? 18. આને આપણે શું કહીશું? અધ્યાય. જો યાદ રાખો, હું રિપીટ કરાવું છું. એવી જ રીતે આગળ જોઈએ મહાભારત. તો મહાભારત જે છે એની અંદર કેટલા અધ્યાયની, પણ આને આપણે શું કહેશું? પર્વ. જોયું? એવી જ રીતે પુરાણોની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે 18. યાદ રહે છે? શ્રીમદ ભગવદ ગીતાની અંદર અધ્યાય કેટલા? 18. મહાભારતની અંદર પર્વ કેટલા? તો કે 18. પુરાણો કુલ કેટલા? 18. હજી જો આવું નવું 18 વાળું ન આવે, પણ આપણને એટલી ખબર પડે કે ઉપનિષદો મેં કીધું તું કેટલી છે? 108. બરોબર. હવે આ ઉપનિષદોની સંખ્યા 108 મળે છે, પણ તમે આમ જો અહીંયા જોવા જાવ તો 18 આપણે 18 તરીકે યાદ રાખી શકીએ. 108 8 તો છે જ તે. ખ્યાલ આવે છે? ઉપનિષદોની સંખ્યા થઈ ગયું. તો જો અહીંયા શ્રીમદ ભગવદ ગીતા 18, મહાભારત. તો જો હવે હું તમને આના વિશે ખાલી થોડીક માહિતી આપી દઉં કે મહાભારત જે છે તો મહાભારતનો જ ભાગ કોણ છે? શ્રીમદ ભગવદ ગીતા. ભીષ્મ પર્વને આધારિત કે ભીષ્મ પર્વ આધારિત જે છે શ્રીમદ ભગવદ ગીતા છે એ લખાણી. એટલે કે એને જે સંવાદો થયા એ બધું જાણીએ છીએ. પણ મહાભારતના અત્યાર સુધી 3 સંસ્કરણો થયા. 3 સંસ્કરણો થયા. તો શરૂઆતની અંદર જે છે આ મહાભારત એ મહાભારત તરીકે ન ઓળખાતું. તો શરૂઆતમાં મહાભારત છે, જોજો સમજી લેજો, ખાલી યાદ આવી ગયું એટલે કહી દઉં. તો મહાભારતનું શરૂઆતનું નામ હતું જય સંહિતા.
ફરી વખત એનું સંસ્કરણ કરવામાં આવ્યું તો એનું નામ પડ્યું ભારત, એટલે કે શ્લોકોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો. ત્રીજી વખત સંસ્કરણ કરવામાં આવ્યું જે આપણી પાસે છે લેટેસ્ટ, તો એનું નામ છે મહાભારત. બરોબર, તો આ રીતે છે જય સંહિતા, ભારત અને મહાભારત. તો મહાભારતની અંદર જે છે આ મહાકાવ્ય છે, તો એની અંદર 1 લાખ કરતા વધારે શ્લોકો છે, તો આ યાદ રાખો. ચાલો, આ એક ગૌણ વાત થઈ ગઈ. બરોબર, હવે જો અહીંયા આવી ગયા તો પુરાણો કેટલા છે, તો કે 18 પુરાણો છે. આ આટલી વસ્તુ યાદ રાખો તો પુરાણો વિશે. હવે આપણે એના જાણીતા પુરાણો લઈ લઈએ પાછા. તો તમે ઘણી વખત ક્યાંક જે છે એ કથા બેઠી હોય તો તમે ક્યાંક સાંભળ્યું છે કે શિવ પુરાણ, આવું આપણે સાંભળ્યું. તો આવા જ ઉદાહરણો જે છે, તો એના જે પ્રખ્યાત પુરાણો છે એના વિશે થોડુંક જોઈ લઈએ આપણે. તો મહત્વના પુરાણોની અંદર છે ભાગવત પુરાણ, આ બધી કથાઓ જ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. પછી વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ, ગરુડ પુરાણ. તો આ બધી જે કથાઓ છે એ કથાઓ પુરાણની અંદર આવે. જેમ કે સતી સાવિત્રીની કથા છે એક આવે છે, બરાબર, કે પોતાના પતિને બચાવવા માટે પોતે કેવા પ્રયત્ન કરે છે અને કોની સાથે પોતે વેર બાંધી લે છે. તો આવી બધી જે છે જન સામાન્ય સમજી શકે એવા ઉદાહરણો છે પુરાણોની અંદર આપવામાં આવેલા છે. તો આ પુરાણો વિશે આપણને આટલી ઓછામાં ઓછી એટલી ખબર હોવી જોઈએ. સમજાણો મુદ્દો? તો પુરાણો છે કોઈ બૌદ્ધિકો માટે કે તત્વચિંતકો માટે લખાય નથી, સામાન્ય માણસો માટે જે લખાય એની માટે જે વાર્તા રૂપે લખાય એને શું કહેવાય? પુરાણ. અને પુરાણોની સંખ્યા કેટલી છે? 18 છે. ચાલો, હવે આપણે પાછા નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ. હજી જો આજે આની અંદર કહી દઉં બીજી એક વસ્તુ. તમે બધાએ ઘણી વખત પરીક્ષાઓમાં પણ એક સવાલ પૂછાય છે કે આપણે એવું સાંભળ્યું છે દશાવતાર. હું અહીંયા લખું છું. હવે દશાવતારની જે કથા છે, તો એ દશાવતારની કથા ખરેખર શેમાં આવે છે? તો કે ભાઈ પુરાણોમાં જ આવે છે. બરોબર છે, પુરાણોની અંદર તે જે છે દશાવતારની કથાઓ આવે છે. અને આ દશાવતારની કથાઓ જે છે એ પુરાણો સાથે સંબંધ ધરાવે છે. દશાવતાર એટલે 10 અવતારો. હવે એના વિશે સમજો, આ બહુ મહત્વનો ટોપિક છે, આપણને એના વિશે ખબર તો આ જે પુરાણોની કથા છે દશાવતાર, તો દશાવતારની જે કથા છે પુરાણો સાથે સંબંધિત છે. તો શ્રી કૃષ્ણ જે છે એવો સંવાદ કરે છે અને એ કહે છે કે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું એટલે હું નહીં, બરોબર, હું અધર્મનો નાશ કરવા, ત્યારે હું અધર્મનો નાશ કરવા અવતાર લઈશ. તો જો ભાઈ આ આપણે પૂર્ણ વિરામ કીધું, બરાબર છે. તો પૂર્ણ વિરામ અલ્પ વિરામને અનુસરવાના, પછી એવી જ રીતે અહીંયા તીવ્ર અનુસ્વાર છે ને અનુસરવાના. ભવિષ્યની અંદર તમે બધા આપણે એવું માનીએ છીએ કે આની કોઈ વેલ્યુ જ નથી, આનું કોઈ કામ નથી. ભવિષ્યની અંદર ટેકનોલોજી ગમે એટલી છે પણ તમારા અક્ષરે લખાયેલું હશે, તમે ખુદે લખેલું હશે, તો એની એક છાપ અલગ હોય છે. અને આ નજીકના ભવિષ્યમાં તમે જ્યારે કોઈ ઓફિસર લેવલની પરીક્ષા પાસ કરો ને જ્યારે તમે તમારા ક્ષેત્રની અંદર જાઓ છો ત્યારે આપણું લખાણ છે એની કોઈ કદર કરી જાય. એટલે ખાસ યાદ રાખો, લખાણની અંદર પણ આવી શુદ્ધતા લાવવાનો પ્રયત્ન કરજો. આ બધું શીખજો. આ બધા આપણી ચેનલ એવી નથી કે એકલી સ્લાઇડ બતાવીને કામ પતી ગયું. આપણે બધું હારોહાર શીખવાનું છે, તો આ પણ ખાસ યાદ રાખો. ચાલો, તો આ દશાવતારની વાત છે, તો આ ત્યારે હું અવતાર લઈશ. તો એના 10 અવતારો કયા કયા છે જો અહીંયા હું નોંધ કરું છું. તો 10 અવતારો, બરોબર. તો 10 અવતારો જોઈએ. તો એમાં જે પહેલો અવતાર છે એ છે મત્સ્ય અવતાર. મત્સ્યનો મતલબ થાય માછલી, બરોબર છે. મત્સ્યનો મતલબ શું થશે? તો
મત્સ્ય અવતાર, તો પહેલો અવતાર જે છે એ મત્સ્ય અવતાર. પછી આપણે આવે છે કૂર્મ, બરાબર, કૂર્મ અવતાર એટલે થાય, હું અહીંયા પછી લખતો જ જવાનો એટલે તમને એનો આઈડિયા આવે. મત્સ્યનો મતલબ થાય માછલી, પછી કૂર્મ એટલે થાય કાચબો. ચાલો, તો આ બે અવતારો થઈ ગયા. પછી આવશે વરાહ. હવે હું અવતાર શબ્દ નથી લખતો કારણ કે ઘણો બધો એની પાછળ સમય જાય. તો વરાહ જે છે, તો વરાહનો મતલબ થાય ભૂંડ, બરાબર. વરાહ અવતાર આપણે બધા એનાથી પરિચિત છીએ. પછી છે નૃસિંહ, બરાબર. તો નૃસિંહ અવતાર જે છે, તો એમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની, મનુષ્ય પ્લસ સિંહ, બે ભેગું હતું ને ભાઈ, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું. તો આ 4 થઈ ગયા. હવે એની પછી જે છે પાંચમો અવતાર, એટલે એનું નામ છે વામન. વામનનો અર્થ થાય વેતીયો, બરાબર. વામન અવતાર તો વેતીયો. પછી એવી જ રીતે હવે આ બાજુ થોડું ભૂસી નાખો એટલે આ બાજુ લખી શકીએ આપણે. હવે આનું આપણે કામ નથી અત્યારે હાલતું. ચાલો, 5 થઈ ગયા છે આપણી પાસે. હવે છઠ્ઠા ઉપર આવીએ. તો જે છઠ્ઠો અવતાર જે છે, તો છઠ્ઠો અવતાર છે પરશુરામ, બરાબર. પછી પરશુરામ ની અંદર હું તો કે ભાઈ કુહાડી સાથે રામ, આવું યાદ રાખવાનું. કુહાડી સાથે રામ, આવું આપણે યાદ રાખશું. પછી જે સાતમો અવતાર છે એ છે રામ અવતાર. પછી આઠમો અવતાર તમે બધા જાણો છો, શ્રી કૃષ્ણ, બરાબર, શ્રી કૃષ્ણ. એવી જ રીતે હવે આવે છે નવમો અવતાર એટલે કે બુદ્ધ, અને 10મો અવતાર એટલે કલ્કી, બરાબર. કલ્કી એટલે એને આપણે યાદ રાખી લઈએ, કલ્કીનો મતલબ થાય કળિયુગ. તો અત્યારે 10મો અવતાર છે એ હાલે છે, બરાબર. કેટલામો અવતાર હાલે છે? 10મો અવતાર, કારણ કે ભગવાન બુદ્ધ પણ નથી ને. તો 10મો અવતાર એટલે કલ્કી એટલે કે કળિયુગ. કળિયુગ જે છે એની ખાસિયતો છે તરત જ ન્યાય કરી દેશે, અને ખોટા માણસોનું જે છે એ રાજ્ય આવશે. તો તમે બધા જોવો જ છો, ખોટા માણસો ઘણા બધા છે, બરાબર. છતાં એનું છે એ હાલતું હશે. તો આટલી વસ્તુ યાદ રહી આપણને. તો જો પહેલા જે 5 અવતારો છે, અહીંયા તમે જોજો, અહીં ધ્યાન રાખજો કે આ 5 અવતારો જે છે એ અહીં તમે નોંધ કરશો, ખાસ યાદ રાખજો. તો પ્રથમ 5 અવતાર છે ને એ છે પ્રાણી સ્વરૂપ. કેવા છે? પ્રાણી સ્વરૂપ. અને વાહેના જે અવતારો છે આ બધા, એટલે કે 6, 7, 8, 9 અને 10, તો આ બધા અવતારો કેવા છે? માનવ સ્વરૂપ. તો આટલી વસ્તુ યાદ રાખો કે આ પ્રાણી સ્વરૂપ છે અને આ માનવ સ્વરૂપ છે, બરોબર. તો આ જે અગાઉના જે પહેલા 5 છે એને અંશાવતાર પણ કહેવાય, અને આ બધા જે છે આ બધા છે ને એને અંશાવતાર કહેવાય, અને આ બધાને બીજી રીતે કહીએ તો એને પૂર્ણ અવતાર પણ કહેવાય, બરોબર. પણ આટલી વસ્તુ યાદ રાખો, પ્રાણી સ્વરૂપ અને માનવ સ્વરૂપ. તો જો ફટાફટ ફરી વખત યાદ કરી લઈએ. પહેલો અવતાર એ મત્સ્ય અવતાર, બીજો છે કુર્મ, મારી હારે જ બોલતા જજો એટલે યાદ રહે. પછી છે વરાહ અવતાર, પછી છે નૃસિંહ અવતાર, પછી છે વામન અવતાર. તો આમાં તમારે છે ને પ્રાણીનું આવતું હોય ઈ પહેલા 5 આવશે, ઈ ખાસ યાદ રાખી લો. ચાલો, એની પછી પરશુરામ. તો જો આ રામ આવી ગયો એટલે 7મા ક્રમે રામ મૂકી દેવાના, પરશુરામ, પછી રામ, પછી શ્રી કૃષ્ણ, બુદ્ધ, અને અત્યારે હાલે છે કલ્કી એટલે કે કળિયુગ. હવે આ જે કળિયુગ શબ્દ આવ્યો તો ઈ જે છે ને એ 4 યુગો છે, બરોબર. તો આપણે એક શબ્દ સાંભળ્યો છે કલ્પ. તો કલ્પ એટલે શું થાય ભાઈ? બ્રહ્માજીનો એક દિવસ, એટલે કે બ્રહ્માજીના જે 24 કલાક છે, બરોબર. તો આ જે થાય ને એને કલ્પ કહેવાય હકીકતમાં, બરોબર. હવે એના જે આપણું જે આખું જે 365 નું પૂરું થાય ને ત્યારે એનો એક દિવસ પૂરો થયો કહેવાય. આવી એક પરંપરા છે ને આવી એક ગણતરી છે. તો ખાસ યાદ રાખજો. તો આ 10 અવતારની મેં વાત કરી લીધી, બરોબર છે, દશાવતાર. તો આ દશાવતાર જે છે આપણે અહીંયા જોઈ લીધા. ઓકે, હવે જે એક છેલ્લો ટોપિક છે આજનો આપણે જે જોવાનો છે, આ ખાસ આની નોંધ કરતા જજો જેથી કરી તમે ભવિષ્યમાં પાછો વિડિયો ન જોવો પડે અને તમે વાંચી શકો.
હવે એની પછીનો જે મહત્વનો મુદ્દો છે એ છે આગમો. આવું આપણે ઘણી વખત ક્યાંક ને ક્યાંક જોતા હોય, ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય. આગમો તો આનો કોઈ સ્પેસિફિક શબ્દ આપણે ન કહી શકીએ, પણ આમાં એટલી વસ્તુ એક તમે ખાસ યાદ રાખી શકો કે આગમો છે ને એ ધર્મને જાણવા માટે બહુ મદદ કરે. એટલે કે વિવિધ દેવી દેવતાઓની ઉપાસના વિધિ. વિવિધ દેવી દેવતાઓની ઉપાસના વિધિ કેવી રીતે કરવી, એની જે રીત રસમો છે એ રીત રસમો શેમાં આપેલી છે તો કે આ આગમો સાહિત્યની અંદર આપવામાં આવેલી છે. હવે આ આટલા માટે મહત્વનો છે, જો હું અહીં નોંધું છું કે આગમો જે છે તો આગમોમાં અથવા તો આગમો દ્વારા જ હિન્દુ ધર્મના પંથો અસ્તિત્વમાં આવ્યા. તો હિન્દુ ધર્મના પંથો અસ્તિત્વમાં આવ્યા અને 3 પંથ અસ્તિત્વમાં આવ્યા. તેમાં જે પહેલો પંથ છે એ કહેવાય શૈવ, બીજો પંથ કહેવાય એને કહેવાય વૈષ્ણવ, અને ત્રીજો જે પંથ છે એને કહેવાય શાક્ત. બરોબર, જે ત્રીજો પંથ છે એને આપણે કહેશું શાક્ત. તો આ 3 પંથો છે એ અસ્તિત્વમાં આવ્યા. અત્યારે એક ચોથો પણ પંથ છે જેને આપણે કહીએ છીએ સ્માર્ત. બરોબર, પણ તમારે મુખ્ય યાદ રાખવાના 3. તો શૈવ એટલે શિવની પૂજા આરાધના કરે, વૈષ્ણવ એટલે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરે, અને શાક્ત છે એટલે શક્તિ કે દેવીની પૂજા આરાધના કરે. ઉપરના જે 2 પંથો વાળા છે શાક્તને છે એ નબળો માને છે, એ એવી માન્યતા છે. તો આ ખાસ યાદ રાખજો, શૈવ, વૈષ્ણવ અને શાક્ત હિન્દુ ધર્મના પંથો છે. કોઈ કયા ઓલામાં અસ્તિત્વમાં આવે તો કે આગમો દ્વારા અસ્તિત્વમાં આવે. બીજી બાબત આગમો વિશે. હવે આગમોની અંદર શું છે ખાસ બાબત, તો વિવિધ દેવતાઓ જે છે દેવતાઓની સ્તુતિ, પ્રાર્થના, કવિતાઓ. વિવિધ દેવતાઓની સ્તુતિ, પ્રાર્થના અને કવિતાઓને એક ઢાળમાં ઢાળી દેવામાં આવી અને ગાવાની શરૂઆત થઈ. એટલે કે આ એક એવી પરંપરા રહી કે દેવોને રીઝવવા માટે સાદી અને સરળ ભાષાની અંદર ગાયન અને સંગીતનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. તો આ ખાસ યાદ રાખો કે આપણે જે અલગ અલગ આરતી ગાઈએ છીએ એ બધી આરતીઓ જે છે એ આગમોને આભારી છે મોટા ભાગની. તો એ આરતીઓને ઢાળ અને લય સાથે કેવી રીતે ગવાય એ બધી તમામ માહિતી આગમો સાહિત્યની અંદર આપવામાં આવેલી છે. તો આટલું આપણે 3 પોઈન્ટ યાદ રાખવાના છે પુરાણોની અંદર. તો પુરાણોમાં મેં ઘણું બધું કીધું, દશાવતારની પણ વાત કરી અને એક વાત કરી આગમોની. તો ફરી વખત આપણે બધા મળશું, ત્યાં સુધી તમે લેક્ચર જુઓ અને ખાસ યાદ રાખજો કે એને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં.